ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગની અંદર કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તમે એક જ સવાલ પૂછતા હશો કે પ્લેસમેન્ટ કેટલું છે. પણ તમે ક્યારેય એ સવાલ નહીં પૂછતા હોય કે મારા બાળકને પ્લેસમેન્ટ સુધી પહોંચાડવા માટે તમે કોલેજની અંદર ભણવા સિવાય કઈ કઈ એક્ટિવિટી કરાવો છો. આજના વિડીયોની અંદર હું તમને વાત કરવાનો છું SSIT કોલેજ જે ભાટ સર્કલ આગળ આવેલી છે, જેનું પૂરું નામ છે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ ગાંધીનગર, કે જ્યાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે રેડી કેવી રીતે કરવામાં આવે છે. તમારા મગજમાં સવાલ હશે, હા સર પ્લેસમેન્ટ માટે જો રેડી થવું હોય તો સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે. મારી વાત બી સાચી છે, તમારી વાત બી સાચી છે કે હા સ્કિલની જરૂર હોય છે, પણ આ સ્કિલ શીખવાની ક્યાંથી? સૌથી પહેલો સવાલ તમારો એ આવતો હશે. તો સ્કિલ વિદ્યાર્થી જ્યારે કોલેજમાં એન્ટ્રી લે છે ત્યારે કોલેજની અંદર અલગ અલગ ક્લબ્સ હોય છે. SSITની અંદર પણ આવા ક્લબ્સ ચાલે છે. આ ક્લબ્સની અંદર વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે બીજી ઘણી બધી એક્ટિવિટી જ્યાં પ્રેક્ટિકલ નોલેજ અને પોતાની સ્કિલ ઉપર કામ કરતા હોય છે, અને પછી 4 વર્ષ દરમિયાન એ પ્લેસમેન્ટ માટે રેડી થતા હોય છે. તો કદાચ ઇન્ટરવ્યૂમાં એ લોકો બેસે એની પહેલાં જ કંપની એમને શોધતી એમનું પ્લેસમેન્ટ કરી નાખે છે. તો આપણે આજે SSIT કોલેજની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓને મળીશું જે લોકો આ ક્લબની અંદર ઓલરેડી જોડાયેલા છે, અને સ્ટડીની સાથે સાથે વિદ્યાર્થીઓ કઈ એક્સ્ટ્રા એક્ટિવિટી શીખે છે આ ક્લબમાં, સ્કિલ ઉપર શું ફોકસ કરવામાં આવે છે એની પણ વાત કરીશું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયો પૂરો જોજો તો તમને પણ ખ્યાલ આવી જશે કે સ્કિલ માટે તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન તમારા કોલેજના 4 વર્ષ દરમિયાન રાખવાનું છે. અને આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર પણ કરજો જેથી એમને પણ આ માહિતી મળી જશે. સૌથી પહેલા આપણે વાત કરીશું અને વિદ્યાર્થીઓને મળીશું જે પોતે અત્યારે 6th સેમિસ્ટરમાં છે, કોડર્સ ક્લબના સ્ટુડન્ટ્સ છે. તો કોડર્સ ક્લબના સ્ટુડન્ટ્સને પૂછીશું એકચ્યુઅલમાં તમારી કોડર્સ ક્લબમાં એક્ટિવિટી શું ચાલે છે અને વિદ્યાર્થીઓને હેલ્પ કેવી રીતે કરે છે. Sir, Coders Club basically it's an in-house club of SSIT, Sri Swaminarayan Institute of Technology. જે GTU નો કરિક્યુલમ હોય છે એની સિવાય સ્ટુડન્ટ્સને અમે એમ્પાવર કરીએ છીએ. બેઝિકલી અમારી કોડર્સ ક્લબમાં અમે પાયથન શીખવાડીએ છીએ, GitHub કઈ રીતના યુઝ કરવું, બ્લોકચેન કઈ રીતના યુઝ કરવી, સાથે સાથે અત્યારે ઇમર્જિંગ ટેકનોલોજીસ છે જેમ કે ડેટા સાયન્સ છે, ડેટા એનાલિસિસ છે, તે બધાના અમે લેક્ચર્સ કરીએ છીએ. અપાર્ટ ફ્રોમ કોલેજ સ્ટડીઝ, GTU કરિક્યુલમની સિવાય અમારું આ બધું કોડર્સ ક્લબનું ચાલતું હોય છે. ઓકે, તો સ્ટડી જે વિદ્યાર્થીઓને થતું હોય છે સબ્જેક્ટ, એ સ્ટડી તો એમનું એમ ચાલતું એ તો હા, એ ટીચર્સ હેલ્પ અમને ઘણું કરે છે. ધીસ ઇઝ કોડર્સ ક્લબ ઇઝ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ બાય સ્ટુડન્ટ્સ. ઓકે, મતલબ સ્ટુડન્ટ્સ દ્વારા ચલાવવામાં આવતું એક ક્લબ છે જે સ્ટુડન્ટ્સને કોડિંગ શીખવાડતું હોય છે. સેકન્ડ ક્લબની આપણે વાત કરીએ તો એનું શોર્ટ નેમ છે WTM. તો વિદ્યાર્થીઓને પહેલા તો પૂછીએ કે WTM નું ફૂલ ફોર્મ શું છે. So WTM stands for Women's Techmakers, जो गूगल की तरफ से है. ओके, अब WTM में एक्चुअल में स्टूडेंट्स को क्या हेल्प हो रही है, कौन ये करवा रहा है, मतलब स्टूडेंट से चल रहा है, टीचर्स करवा रहे हैं, उसमें बच्चे कौन सी स्किल के ऊपर फोकस करते हैं. सारे टेक्स्ट का नॉलेज विमेंस टेक्निकल देता है, दिस बाय स्टूडेंट्स एंड फॉर स्टूडेंट्स. ओके, एंड उसमें हम लोगों ने इवेंट्स भी करवाए हैं. लास्ट ईयर एक काफ़ी बड़ा इवेंट करवाया था टेक निर्वाणा, जिसमें काफ़ी सारे टेक्स्ट हमने कवर किए थे. फॉर एग्जाम्पल जेन AI है, ब्लॉकचेन है, AIML है, साइबर सिक्योरिटी है, एक्सेट्रा एक्सेट्रा. तो और वो स्टूडेंट्स को अपॉर्चुनिटी देते हैं, उनका एक व्यू प्रोसेस क्लियर करता है कि वो लोग आगे जाके क्या करना चाहते हैं. सारे टेक्स्ट का जब उनको नॉलेज प्रॉपर होता है तब वो जाके डिसाइड कर पाते हैं कि उनको फ्यूचर में कौन सा डोमेन पकड़ना है. तो इन दैट सेंस इट हेल्प्स. WTM क्लब के बारे में अभी बताया कि उसके अंदर बच्चों को इंटरेस्ट के ऊपर काम करवाया जाता है. अभी मैंने ऐसा देखा है कि बच्चे बैचलर के अंदर ही स्पेशलाइजेशन के अंदर आगे बढ़ते हैं, जैसे ब्लॉकचेन है, डेटा साइंस है, AIML है ना. तो आपका क्या कहना है कि अगर ऐसे क्लब में बच्चा जुड़ेगा तो उसको एक्चुअल इंटरेस्ट पता चल जाएगा कि पहले से ही उसको स्पेशलाइजेशन में चला जाना चाहिए. क्लब में जुड़ने से हमारे जो स्टूडेंट्स हैं उनका विजन क्लियर होता है कि हमें किस फील्ड में आगे बढ़ना है. राइट. हमारे जो कलीग्स हैं, जो जूनियर्स हैं, उनके लिए वो क्लियर हो जाएगा कि अभी उनको मास्टर्स किस में करना है या स्पेशलाइजेशन किस में करना है. ओके, तो वो बैचलर डिग्री से ही वो चीज़ के ऊपर फोकस करेंगे तो आगे जाके हेल्पफुल रहता है. तो आप क्लब के अंदर कैसे ऐसा डिफाइन करते हो कि ये बच्चे का इंटरेस्ट इसमें है, ये बच्चे का हाँ, इंटरेस्ट? हम सर की अलग अलग टेक के बारे में बताएंगे कि ये सब टैक्स हैं अलग अलग. अब उससे बच्चे का इंटरेस्ट आता है कि उसमें उसको किसको लेना है, ओके, किस फील्ड में उसको आगे जाना है, उसमें इंटरेस्ट दिखेगा. तो जितने भी व्यूअर्स हैं उनको मैं बता दूं कि सबसे पहले बैचलर के अंदर आप कंप्यूटर IT फील्ड में आगे बढ़ोगे, फिर ऐसे क्लब्स के अंदर कॉलेज में आप जुड़ोगे तो जाके आपको पता चलेगा कि एक्चुअल में आपका इंटरेस्ट किस में है. तो बैचलर के अंदर स्पेशलाइजेशन में जाने से अच्छा है बैचलर के अंदर कंप्यूटर IT में जाओ, फिर आपका इंटरेस्ट पसंद करो और फिर मास्टर्स के अंदर आप स्पेशलाइजेशन में जिसमें आपका एक्चुअल इंटरेस्ट है उसमें आप जाओ. થર્ડ ક્લબના સ્ટુડન્ટ સાથે આપણે વાત કરીશું કે એમનું જે ક્લબનું નામ છે એ AI માઇન્ડ્સ છે. હવે એકચ્યુઅલમાં ક્લબ છે શું?
બેઝિકલી સર એઆઈ માઇન્ડ્સ નામ એમ રાખ્યું છે કે મોસ્ટલી એઆઈ એમએલ ઉપર કામ કરે છે. અત્યારે બધા જ લોકોને મતલબ બધા યુઝ કરી લે છે એઆઈ. જેમ કે કોઈ તકલીફ થઈ, કોઈ આન્સર લેવો છે કોઈ ક્વેશ્ચનનો, તો બધા ચેટ જીપીટી કરી લેશે. રાઈટ. બટ એના પાછળનું ખબર નહીં હોય આર્કિટેક્ચર કે કામ કઈ રીતે કરે છે ને એ. તો અમે એ શીખવાડીએ છીએ કે એના પાછળનું મેથેમેટિક્સ શું છે ને એ બને કઈ રીતે. ઓકે. અને AIML માં વિદ્યાર્થીને જવું હોય છે તો AIML માં એકચ્યુઅલમાં વિદ્યાર્થીને કયો સબ્જેક્ટ વધારે આવડતો હોય તો એ જઈ શકે? મોસ્ટલી ફોકસ કરવું પડે કે મેથેમેટિક્સ એમનું સ્ટ્રોંગ હોય અને પછી ટેકનિકલ સ્કિલ્સ જેમ કે કોડિંગમાં પાયથન ને એ બધું આવડવું જોઈએ. ઓકે. અને AIML ના બેનિફિટ શું છે તમારું જે ક્લબ છે એના? બેનિફિટ્સ એ સર કે અત્યારે મોસ્ટલી બધાને ખબર છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં હવે વેબસાઇટ બનાવી છે તો એઆઈ 5 મિનિટમાં બનાવી લેશે. બટ તમારે હવે એઆઈ જ બનાવવું છે કે એ જ તમારું ફ્યુચર છે. એઆઈ બધું ઓટોમેટ કરી લેશે તમારું. તો એ મેઇન છે ફ્યુચરમાં કે ગોલ તમારો હોવો જોઈએ કે AIMLમાં જ હું જોઉં. હવે તમારું જે ક્લબ છે AI માઇન્ડ્સ, એના AI ના કોઈ ડ્રોબેક્સ ખરા? હા, મોસ્ટલી ડ્રોબેક્સ એ કે એની સિક્યુરિટીમાં પ્રોબ્લેમ્સ આવે તો સિક્યુરિટીથી ડીલ કરવું જોઈએ કે એ ખરાબ પગલાં ના બદલે જાતે નહીં બધું. ઓકે. અને એકચ્યુઅલમાં બેનિફિટ વિદ્યાર્થીઓને આ ક્લબથી કેટલો થશે? બેનિફિટ એ કે એમને ઇન્ડસ્ટ્રી લેવલ એક્સપર્ટ જોડે મળવાનો નેટવર્કિંગનો ફાયદો મળે કે એમના જોડે વાત કરી શકો કે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે શું ચાલે છે, કેવી રીતે કામ કરાય ને બધું. ઓકે. અને કયા સેમિસ્ટરથી આ વિદ્યાર્થીઓ આ ક્લબની અંદર જોડાઈ શકે? મોસ્ટલી 1st to 6th સેમ સુધી, 1st to 3rd યર. SSIT ની અંદર જે 4th નંબરનું ક્લબ છે એના વિદ્યાર્થીઓ આજે આપણી વચ્ચે બેઠા છે જેનું નામ છે ગૂગલ ડેવલપર ક્લબ. હવે એકચ્યુઅલમાં ગૂગલ ડેવલપર ક્લબ વિદ્યાર્થીઓ માટે કેવી રીતે હેલ્પફુલ છે? ગૂગલ ડેવલપર ક્લબ છે જેની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ ઇવેન્ટ્સ રન થાય છે જે સ્ટુડન્ટ્સ માટે સારી રીતે હેલ્પફુલ થાય છે. જેમ કે જેન AI કરીને એક પ્રોગ્રામ હોય છે, પછી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે, વેબ ડેવલપમેન્ટ છે. આ ડિફરન્ટ ટાઈપના પ્રોગ્રામ્સ રન થાય છે જે સ્ટુડન્ટ્સ લર્ન કરે છે આમાંથી કે શું ઇમ્પોર્ટન્સ બી છે, ફ્યુચરમાં બી હેલ્પફુલ થાય છે કે કરિયર પાર્ટ માટે બી એના માટે. ઓકે. કેટલા ટાઈમમાં વિદ્યાર્થી આ વસ્તુ શીખી લેતો હોય છે ઓલમોસ્ટ? લાઈક એ ટાઈમ પીરિયડ પ્રમાણે હોય છે. જેમ કે જેન AI નું જે હતું એ Okay. 1 મંથ માટે હતું. તો Right. એની અંદર 1 મંથ માટે ટોટલી જેન AI નું પ્રોગ્રામ્સ હતું. એમાં જેન AI રિલેટેડ બધું પ્રોગ્રામ્સ રન હતા. Okay. અને સેકન્ડ હતું વેબ એપ્લિકેશન્સનું. એનો 3 દિવસનો સેશન્સ હતો જેમાં 3 દિવસ માટે સ્ટુડન્ટ્સે રન કર્યું કે વેબ બેઝિકલી શું છે અને એમાં કેટલા ટાઈપ્સ વેબમાં તમે કઈ રીતે કરિયર બનાવી શકો છો, HTML CSS જાવાસ્ક્રિપ્ટ એના વિશે સ્ટુડન્ટ્સે શીખવા મળ્યું ઓકે. છે. અને આ ગૂગલ ડેવલપર ક્લબ છે તો કોઈ સર્ટિફિકેટ ગૂગલ તરફથી તમને લોકોને આપવામાં આવે હા, છે? દરેક ઇવેન્ટ કમ્પ્લીટ થયા પછી જેટલા બી રજિસ્ટર્ડ કે પાર્ટિસિપેટ સ્ટુડન્ટ હોય છે એમને સર્ટિફિકેટ આપવામાં આવે છે જે પોતાને હેલ્પફુલ બી હોય છે. અને સર્ટિફિકેટ કોનું મળે તમને? કઈ કંપનીનું આપવામાં આવે? ગૂગલ ડેવલપર ગૂગલ ડેવલપરનું સર્ટિફિકેટ તમને મળતું છે. ઓકે. અને એ સર્ટિફિકેટની આગળ વેલ્યુ વિદ્યાર્થીઓ કઈ જગ્યાએનો યુઝ કરી શકે? પોતાના લિંક્ડઇન પ્રોફાઇલ ઉપર મૂકી શકે છે. ઇવન ઇન ફ્યુચરમાં કોઈ બી કંપનીમાં યા જઈ શકે છે તો તે પોતાના રિઝ્યુમમાં પણ યુઝ કરી શકે છે ઓકે. સ્કિલ્સ બતાવવા માટે. ઓકે. તો વિદ્યાર્થીઓ સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે કોલેજની સાથે સાથે સ્ટડીની સાથે સાથે આવા અલગ અલગ ક્લબ્સમાં પાર્ટિસિપેટ લઈને એમના સર્ટિફિકેટ રાખતા હોય છે જે એમને આગળ जॉब वक्त घना काम में आता है। रोबोटिक्स क्लब, अभी मार्केट में आपने ये वर्ड बहुत ज़्यादा सुना है, रोबोटिक्स रोबोटिक्स। तो रोबोटिक्स क्लब के मेंबर यहाँ पे बैठे हैं, हम उनको पूछते हैं एक्चुअल में इस क्लब का एम क्या है। हम लोग को एम ये है कि हम खुद भी और स्टूडेंट्स को भी सेंसर्स, आर्डिनोस, रोबोटिक्स के बारे में नॉलेज गेन करें और प्रोवाइड भी करें। तो हम लोग पहले खुद सीखते हैं और फिर मेंबर्स मतलब स्टूडेंट्स को भी सिखाते हैं। हम लोग जैसे आर्डिनो के बारे में नॉलेज गेन किया, बेसिक से जाएंगे, सी लैंग्वेज, देन आर्डिनो, देन अबाउट सेंसर्स, वायरिंग, सब कुछ। तो बेसिक से बेबी स्टेप्स के थ्रू हम लोग बड़े स्टेप्स पे जाएंगे। ओके, तो कौन सी ब्रांच के स्टूडेंट इसमें पार्ट ले सकते हैं? सर IT, CSE, CE जो भी हमारे कोडिंग रिलेटेड, क्योंकि सी लैंग्वेज है। ओके। और अगर रोबोटिक्स में जाएंगे तो उसमें हम लोग को OS भी यूज़ होगा, ओके। ऑपरेटिंग सिस्टम। तो तीनों डिपार्टमेंट के यूज़ हो सकते हैं। ओके, तो सेंसर है तो इसी इलेक्ट्रिकल वाले बच्चे इसमें आ part सकते हैं, आ सकते ओके, सेंसर में आ जाओ, उनको सी लैंग्वेज सीखना खाली जरूरी पड़ेगा। हाँ, वो एक नेसेसिटी होगा। आई गेस सेकंड सेम में एक कंपलसरी सब्जेक्ट्स PPS आ ही जाता हाँ, है, राइट। तो उनको ऑलरेडी सी लैंग्वेज की बेसिक्स तो आ ही जाएंगे। ओके, उसके बाद वो उसकी हेल्प से आर्डिनो और इस सब के बारे में काम करके सेंसर्स की नॉलेज गेन कर सकते हैं। राइट। और एडवांस में करना हो तो रोबोटिक्स के जैसे हमारा कॉलेज में एक रोबोट हाँ, वो बाहर already है। आपने रखा हुआ। हाँ, तो वो रोबोटिक क्लिप के थ्रू ही आया था, ओके गौतम प्रजापति ने बनाया था ओके। एंड मेंबर्स। तो रोबोट का एक्चुअल में वर्क क्या है? जैसे कोई भी उसमें एक सेंसर लगा हुआ है, मोशन डिटेक्ट करेगा, जो भी उसके रेडियस में आएगा आसपास, तो वो डिटेक्ट करके हम लोग को कॉलेज की पूरी डिटेल्स बताएगा। ओके। उसमें एवरी डिपार्टमेंट, हमारे हर एक डिपार्टमेंट के बारे में डिटेल्स है, कॉलेज रिलेटेड डिटेल्स है, टॉपर्स के बारे में है और उसके कॉलेज की परफॉर्मेंस के बारे में है। तो स्टूडेंट्स जो पेरेंट्स आ रहे हैं, न्यू पेरेंट्स होंगे, अगर उन्हें शॉर्ट टर्म में अगर समझना हो तो उसका यूज़ कर सकते हैं। ओके। रोबोटिक्स क्लब के अंदर
बच्चों को कौन सी एक्टिविटीज़ करवाई जाती है? एक्टिविटीज़ करवाई जाती है, जैसे हार्डवेयर का नॉलेज दिया जाता है, जैसे सिंपल चीज़ें हैं, जस्ट लाइक एक एलईडी है, हम उसको कोडिंग के थ्रू कैसे ब्लिंक करा सकते हैं, उस तरीके का नॉलेज हम रोबोटिक्स क्लब में प्रोवाइड करते हैं। एज सिंस रोबोटिक्स इज़ अ लाइक बहुत ही कम बोला जाने वाला टॉपिक है और एक नई ग्रोथ है इसकी, तो हम उस चीज़ के बारे में उनको सिखाना चाहते हैं और इसको और आगे बढ़ाना चाहते हैं। तो बच्चों को खाली आप सिखाते हो कि लाइव डेमोन्स्ट्रेशन दिखाते हो? अभी तक हमने लाइव डेमो चालू नहीं किया है, बट सिंस हम लोग अभी न्यू मेंबर्स हैं, हम सीख के और सिखाना चाहते हैं उनको। Okay. तो हम थोड़े थोड़े बेबी स्टेप्स के थ्रू हम सीखेंगे एंड देन हम आगे वाले जो आने वाले जूनियर्स हैं उन्हें सिखाएंगे। तो जो भी स्टूडेंट्स ये वीडियो देख रहे हैं, कॉलेज टाइम में आपकी पढ़ाई तो आपको करनी ही है और वो तो हर एक कॉलेज का बच्चा करने वाला है, लेकिन पढ़ाई के साथ साथ आप ऐसे क्लब्स के अंदर पार्टिसिपेट करोगे। देखो 100% मास में से 50% मास ऐसा होता है जो पढ़ाई के ऊपर फोकस करता है, 50% मास ऐसा होता है जो पढ़ाई प्लस ऐसे क्लब्स के अंदर पार्टिसिपेट करके अपनी स्किल को इम्प्रूव करता है। तो अब आपको डिफाइन करना है कि आपको कौन से स्टूडेंट्स में आना है। क्या ओनली पहले 50% में आना है जिसमें खाली पढ़ाई करनी है कॉलेज में जाके, या फिर दूसरे 50% में आना है? ऐसे क्लब्स जो कॉलेज में चल रहे हैं उसके अंदर पार्टिसिपेट हो, नॉलेज गेन करिए, और इन फ्यूचर जब आप जॉब के लिए जाते हो, कहीं पे प्लेसमेंट के ड्राइव में बैठते हो, तो ये सारी चीज़ों में जो आपने पार्टिसिपेट किया है उसके सर्टिफिकेट भी काम आए और आप अपनी स्किल को भी और इम्प्रूव कर पाओगे। अलग अलग ક્લબની આપણે વાત કરી, દરેક ક્લબમાં સ્કિલ તો ઇમ્પ્રૂવ વિદ્યાર્થીઓની થઈ જ રહી છે। હવે લાસ્ટ જે ક્લબ છે એનું નામ જ છે સ્કિલ ડેવલપમેન્ટ ક્લબ। તો આપણે એમના વિદ્યાર્થીઓને પૂછીએ કે એકચ્યુઅલમાં સ્કિલ ડેવલપમેન્ટ ક્લબની અંદર તમે કઈ કઈ એક્ટિવિટી વિદ્યાર્થીઓને સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે કરાવો છો? તો અત્યારે બહુ બધા નવા એઆઈ ટૂલ્સ આવી રહ્યા છે, પણ સ્ટુડન્ટને અત્યારે એ એઆઈ ટૂલ્સની ખબર હોતી નથી અને એ એકચ્યુઅલી એમને યુઝ કરી શકતા નથી, તો એ એમના માટે ડ્રોબેક છે। તો અમે લોકો અહીંયા સેમિનાર કન્ડક્ટ કરીએ છીએ અને વર્કશોપ કન્ડક્ટ કરીએ છીએ, જ્યાં અમે એમને એઆઈ ટૂલ્સ શીખવાડવામાં આવે છે, જેના થ્રુ એ એમને યુઝ કરી શકે અને પોતાની લાઈફમાં મતલબ પ્રોડક્ટિવિટી વધાવી શકે। હવે તમે જે એઆઈ ટૂલની વાત કરી, તો આ એઆઈ ટૂલ સ્ટુડન્ટ્સને કેવી રીતે હેલ્પફુલ છે અને આગળ જોબ માટે કેવી રીતે હેલ્પફુલ થઈ શકશે? તો અત્યારે નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે, જ્યાં કંપનીઝને એવા એન્જિનિયર્સની જરૂર છે જે એફિશિયન્ટલી કામ કરી શકે। તો અત્યારે એવી જોબ ડેવલપ થઈ રહી છે જ્યાં કંપનીઝ એઆઈ જે માસ્ટર હોય, જો એઆઈ ટૂલ્સને યુઝ કરી શકતા હોય, અલગ અલગ એઆઈ ટૂલ્સની હેલ્પથી કામને સારી રીતે એફિશિયન્ટલી કરી શકતો હોય, એના માટે નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે। અને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ બી એમાંથી જ એક છે, જેને સારી રીતે એઆઈને સમજાવતા આવડે તો એ જ મતલબ એઆઈ ટૂલ્સને લાઈક વધારે સારી રીતે યુઝ કરી શકે। ઓકે, અને આગળ ફ્યુચરમાં આનો બેનિફિટ વિદ્યાર્થીઓને કઈ જગ્યાએ થશે? એઆઈને યુઝ કરવાથી એ લોકોને બેનિફિટ એ રીતે થશે કે એ લોકો પોતાના પર્સનલ કામમાં બી એ વસ્તુને યુઝ કરી શકે અને કંપનીઝ બી એ લોકોને હાયર કરે છે। લાઈક કોઈ બી કામ હોય, જેમ કે વેબસાઇટ બનાવવાનું થઈ ગયું, કાં તો કોઈ બી એઆઈ રિલેટેડ કામ થઈ ગયું, તો એ લોકો एफिशिएंटली काम कर सकते बीजा डेवलपर करता। अभी मार्केट में हमने सुना है कि एआई की वजह से बहुत सारे लोगों की जॉब्स जा रही है, तो ये जो ड्रॉबैक है एआई का, उसको हम कवर अप कैसे करेंगे? सर एक्चुअली मोस्ट ऑफ अस आर अफ्रेड कि एआई से हमारी जॉब चली जाएगी, बट द रियलिटी इज एआई से हमारी जॉब नहीं जाएगी। अब वो इंजीनियर काम कर सकता है जिसे एआई यूज़ करना आता है, बिकॉज कंपनी उसे ही हायर करेगी जो कम टाइम में ज़्यादा प्रोडक्टिविटी के साथ ज़्यादा इफेक्टिवली वो काम करता है, देन वो तो अल्टीमेटली जॉब क्रिएट होगी। हाँ, जॉब उसकी जाएगी जो वक्त के साथ एआई को अपने डे टू डे लाइफ में इंटीग्रेट नहीं करेगा, जॉब में क्या कैसे यूज़ होता है उसकी नॉलेज नहीं होगी, सो उसके लिए थोड़ा प्रॉब्लमेटिक है। बट अगर वो एआई को यूज़ करना आता है देन नो वरीज। એસએસઆઈટી કોલેજના કોમ્પ્યુટરના ટીચર નીરજ સર સાથે આપણે છીએ। સર, આપણે આ જે એસએપી ક્લબ છે એકચ્યુઅલમાં શું છે, વિદ્યાર્થીઓ માટે કેવી રીતે તમે રન કરો છો અને વિદ્યાર્થીઓને હેલ્પફુલ કેવી રીતે થાય છે? ઓકે સર, એકચ્યુઅલી આ જે એસએપી એક્સલન્સ સેન્ટર છે જે કોડ ઉન્નતિ પ્રોગ્રામના અંડરમાં આપણા ત્યાં લાસ્ટ 3 યર્સથી ચાલી રહ્યું છે, અને લાસ્ટ 3 યર્સમાં આનો જે કોકરિક્યુલમ છે એમાં આઈઓટી છે, પાયથન છે, એવન એઝ વેલ એઝ જે સેપનું જે એબએપ મોડ્યુલ છે એ આપણે રન કરાવડાવી રહ્યા છે। અને સાથે સાથે એસએપીનો જે કોડ ઉન્નતિ પ્રોગ્રામ છે એના અંડરમાં પણ જે પણ સ્ટુડન્ટ્સ છે એ લોકોનું પણ પ્લેસમેન્ટ થાય છે, એ લોકોના અંદરથી એઝ વેલ એઝ અમે લોકો પણ પ્લેસમેન્ટ કરાવી રહ્યા છીએ। ઓકે, તમે કોલેજની અંદર એડમિશન કેમ લેતા આવો છો પ્લેસમેન્ટ માટે? તમે અલગ અલગ ક્લબ્સ વિશે માહિતી મેળવી કે જેનાથી વિદ્યાર્થીઓની સ્કિલ અને ટેકનિકલ નોલેજ ઇમ્પ્રૂવ થાય છે સ્ટડીની સાથે સાથે। તો નીરજ સરને આપણે પૂછીશું કે વિદ્યાર્થી આટલા બધા ક્લબ્સમાં પાર્ટિસિપેટ કરશે 4 વર્ષ દરમિયાન, એમની સ્કિલ ઇમ્પ્રૂવ કરશે, અને એમને જે પ્લેસમેન્ટ છે તે પ્લેસમેન્ટ માટે કેવી રીતે હેલ્પફુલ થશે? યસ સર, પ્લેસમેન્ટમાં કઈ રીતે હેલ્પફુલ થશે? જો આપણા ત્યાં જેટલા બી ક્લબ્સ ચાલી રહ્યા છે, એકચ્યુઅલી એ ક્લબ્સનો એક મોટો એ જ છે કે સ્ટુડન્ટ્સની સ્કિલ ઇમ્પ્રૂવ કરવી,
કેમ કે જીટીયુનો જે કરિક્યુલમ છે એ સિલેબસ તો ઓલરેડી ચાલી જ રહ્યો છે અને દરેક કોલેજીસ એ સિલેબસ જ ફોલો કરી રહી છે. પણ આપણે SSITમાં એક્સ્ટ્રા એડ ઓન શું છે કે સ્કિલ ડેવલપમેન્ટના કોર્સીસ જો અહીંયા રન થશે અને એ લોકો પાર્ટિસિપેટ થશે આ બધા ક્લબમાં, તો એમના જે CV છે એમાં CVમાં એક ઇમ્પેક્ટ એડ ઓન થઈ જશે. તમે જ્યારે સ્કિલની વાત કરી, સ્ટડીની વાત કરી, તો આ સ્કિલ અને સ્ટડી બંને સાથે તમારે એન્જિનિયરિંગ લાઈફમાં કરવું હોય તો તમારે SSIT કોલેજની અંદર એડમિશન લેવું પડશે. હવે આપણે વિકાસ સર જોડે વાત કરીશું કે SSITની અંદર કઈ કઈ ડિગ્રી ઓફર થાય છે, કઈ કઈ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ ભણે છે. શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિયર ભાટ અગોરા મોલ, મતલબ ઇન્દિરા બ્રિજથી ઉતરતા SP રિંગ રોડથી નજીક છે. એટલે એમ કહેવાય કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે SSIT કોલેજ લોકેટેડ છે. એટલે જનરલી નિકોલ નરોડાના સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ ચાંદખેડાના સ્ટુડન્ટ્સ અને ગાંધીનગરના સ્ટુડન્ટ્સને બહુ જ નિયરેસ્ટ કોલેજ છે. આ કેમ્પસમાં આપણે ડિગ્રી ચાલે છે. યસ, ડિગ્રી એન્જિનિયરિંગ, BCA અને MCA એમ 3 કોર્સીસ આપણા ત્યાં અવેલેબલ છે. જે 3 કોર્સીસ આપણે GTU એફિલિએટેડ કોર્સીસ છે. અને જેમાં ડિગ્રી એન્જિનિયરિંગ જે છે એ GTU સંલગ્ન જ આપણે ચલાવીએ છીએ, જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એઝ વેલ એઝ IT એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ સિવિલ એન્જિનિયરિંગના કોર્સીસ રન થઈ રહ્યા છે. ઓકે, તો GTUની ડિગ્રી છે તો AICTE અને UGC અપ્રુવડ કોલેજ છે. યસ. અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને આવવું હોય તો ડિપ્લોમા કોલેજ જે છે આપણી સેક્ટર 22માં છે, જ્યાં આગળ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, IT એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એઝ વેલ એઝ મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કોર્સીસ ત્યાં આગળ રન થઈ રહ્યા છે. ઓકે, તો ડિપ્લોમામાં 10મા પછી કોઈને ડિપ્લોમા કરવું હોય તો તેમણે ગાંધીનગર સેક્ટર 22માં કોલેજની વિઝિટ કરવાની છે અને ડિગ્રી માટે તમારે ભાટ સર્કલ આગળ SSITની વિઝિટ કરવાની છે. હવે ડિગ્રીની વાત કરીએ તો તમને અહીંયા GTUની ડિગ્રી મળે છે, તો વિદ્યાર્થીઓને GTUની ડિગ્રીમાં શું બેનિફિટ થતો હોય છે? આમાં સર GTUની ડિગ્રીના પ્લસ પોઈન્ટ્સ એ છે કે ગવર્મેન્ટ પોતે એક્ઝામ કન્ડક્ટ કરી રહી છે, એઝ વેલ એઝ રિઝલ્ટ પણ પોતે આપી રહી છે અને ડિગ્રી પણ GTU જ પ્રોવાઈડ કરી રહી છે. તો જે LD એન્જિનિયરિંગના સ્ટુડન્ટ સપોઝ કોઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ત્યાં આગળ એડમિશન લે છે અને ત્યાં આગળ જે એક્ઝેક્ટ પેપર જે દઈ રહ્યા છે, સપોઝ ફર્સ્ટ સેમિસ્ટર છે, જે પેપર ત્યાં આગળ આવશે સેમ પેપર અહીંયા આગળ આવશે. એઝ વેલ એઝ રિઝલ્ટ ઉપર પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લખ્યું હશે અને ડિગ્રી પણ GTUની જ આવશે. તો એ LD માંથી કરે છે કે આપણા ત્યાંથી કરે છે, ડિગ્રી એમને સેમ જ મળવાની છે. આ એમનો પહેલો બેનિફિટ છે. એઝ વેલ એઝ સેકન્ડ બેનિફિટમાં એવું છે કે GTU જે છે એ ગવર્મેન્ટ બોડી છે અને ગવર્મેન્ટ બોડીથી તમને જો ડિગ્રી મળે છે તો જે વર્લ્ડ વાઇડ દરેક જગ્યાએ વેલિડ રહેવાની છે. એટલે તમારે ક્યાંય વેલિડિટી ચેક કરાવવા જવાની જરૂર પડતી નથી. જ્યારે ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ અત્યારે ઓપન થઈ ગઈ છે, સર તમને ખ્યાલ હશે, એમાં ઘણા બધા કોર્સીસ ગમે ત્યારે સ્ટાર્ટ થાય છે, ગમે ત્યારે બંધ થાય છે. એટલે સ્ટુડન્ટને ખરેખર પહેલા ખાતરી કરવી પડે કે એ જે જગ્યાએ એડમિશન લઈ રહ્યો છે એ ખરેખર કોર્સ વેલિડ છે કે નહીં. જ્યારે GTU સંલગ્ન કોલેજમાં આ વસ્તુ એને ક્યારેય ચેક કરવી પડશે જ નહીં. ઓકે, હવે તમે આટલી બધી ફેસિલિટીઝ આપો છો વિદ્યાર્થીને, વાત કરી સ્કિલ્સની, આટલા બધા ક્લબ્સ ચાલે છે, તો ફીસ તમારી કેટલી છે? સર ફીસ વાઇઝ જોવા જાઓ તો જનરલી 67,200 ફોર ધી ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સીસ. જે એમ કહેવાય કે આસપાસના એરિયામાં જેટલી પણ કોલેજીસ છે એમાં મિનિમમ ફીસ આપણી છે. અને ટ્રસ્ટનો મુખ્ય હેતુ જે સત્સંગ શિક્ષા પરિષદ ટ્રસ્ટ હેઠળ આ કોલેજ આવેલી છે, બરાબર. તો એમનો મેઇન હેતુ જે છે એ છે કે મધ્યમ વર્ગમાંથી આવતો બાળક પણ ડિગ્રી એન્જિનિયરિંગ કરી શકે, એ હેતુથી જ આપણે ફીસ જે છે એ નોમિનલ રાખી છે. ઓકે, અને મેં એવું બી જોયું છે કે ઘણી વખત 60-70% વાળો વિદ્યાર્થી પણ અહીંયા એડમિશન લે છે અને GTUમાં ટોપ કરે છે તમારી કોલેજનો. તો તમારી કોલેજ GTUમાં કયા રેન્કમાં આવે? આખા ગુજરાતની અંદર જે GTU સંલગ્ન કોલેજીસ છે એમાં આપણો 11મો રેન્ક છે, જે લગભગ 100 આસપાસ કોલેજીસ હશે. એઝ વેલ એઝ ઝોન વાઇઝ જો આપણે જોવા જઈએ તો ફર્સ્ટ રેન્ક ઉપર આપણે આવતા હોઈએ છીએ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં. ઓકે, અને વિદ્યાર્થીઓ જો અહીંયા ભણવા માટે આવો છો તો અલગ અલગ સ્કોલરશિપનો પણ તમને લાભ મળતો હોય છે, જેમ કે TFWS છે, MYSY છે. એના સિવાય વિદ્યાર્થીને જે પણ સ્કોલરશિપ મળતી હોય બધા બેનિફિટ વિદ્યાર્થીને અહીંથી મળી જતા હોય છે. સર, અહીંયા કઈ બ્રાન્ચમાં કેટલી સીટ્સ અવેલેબલ છે? CSE બ્રાન્ચમાં આપણા ત્યાં ટોટલ 60 ઇન્ટેક છે, એઝ વેલ એઝ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને IT એન્જિનિયરિંગમાં 120 ઇન્ટેક છે. મિકેનિકલ એન્ડ સિવિલ બ્રાન્ચમાં 30 ઇન્ટેક છે. આ બધામાં જ EWSની સીટ્સ જે છે અલગથી ગણવામાં આવે છે, જેમાં ટોટલ આપણી સીટ્સ જે થાય છે 300 અને EWS સાથે 406 સીટ્સ છે. ખાલી કોમ્પ્યુટર IT એન્જિનિયરિંગની વાત કરીએ તો આપણી પાસે 300 ઇન્ટેક છે. જે આસપાસની કોલેજીસમાં જે 1000+ ઇન્ટેક ધરાવતી યુનિવર્સિટીઝ ગણો કે કોલેજીસ છે એના કરતાં 300 ઇન્ટેકમાં એમ કહેવાય ને કે નાનું કુટુંબ સુખી કુટુંબ એ રીતનું છે કે ઓછા સ્ટુડન્ટ્સમાં આપણે મેક્સિમમ ફેસિલિટીઝ કેવી રીતે પ્રોવાઈડ કરી શકીએ.
બરાબર, એ જોવામાં આવે છે. ઓકે, તો કોઈ પણ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટાની શીટમાં પણ એડમિશન લેવું હોય, સેમ ફીસમાં એડમિશન મળે છે, જેમાં તમને MYSY ને ફ્રી શિપ કાર્ડ બધા જ લાભ મળતા હોય છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ પણ આપી દઉં છું, પ્લસ ઇન્સ્ટિટ્યૂટના કોન્ટેક્ટ નંબર પણ આપી દઉં છું. તમે એક વખત શ્યોર, તમારે જો ડિપ્લોમામાં એડમિશન લેવું હોય તો ડિપ્લોમા અને ડિગ્રીમાં, અથવા તો BCA MCAમાં એડમિશન લેવું હોય તો ઇન્સ્ટિટ્યૂટની જરૂરથી વિઝિટ કરજો. ઇન્સ્ટિટ્યૂટની વિઝિટ કરશો તો જ તમને એકચ્યુઅલ ખ્યાલ આવશે કે જેટલું અમે વિડીયોમાં કીધું છે એ બધું જ ખરેખર ઇન્સ્ટિટ્યૂટમાં ચાલે છે. ખાસ મારે એ જણાવવું હતું સર કે જે સ્કિલની વાત કરી અત્યારે, જે એમના સિનિયર્સ જ જે છે એ સ્કિલ ઓરિએન્ટેડ જે પણ ક્લબ રન કરી રહ્યા છે એમના સિનિયર્સ જ રન કરી રહ્યા છે. એટલે જનરલી પેરેન્ટ્સને એવો ક્વેશ્ચન હોય છે કે શું અહીંયા આગળ રેગિંગ કે એવી કોઈ વસ્તુ થતી હોય છે, તો એ બાબતે પેરેન્ટ્સ જનરલી એવું થતું જ નથી. એક એન્ટી રેગિંગ કમિટી તો હોય જ છે દરેક કોલેજીસમાં, એમાં આપણી કોલેજમાં પણ છે, પણ અહીંયા આપણે એક એવી વસ્તુ ક્રિએટ કરી છે કે જેમાં સિનિયર્સ થ્રુ જુનિયર્સને બેનિફિટ્સ મળે, નહીં કે રેગિંગ જેવા ટેન્શનથી એ કોલેજમાં એન્ટર થાય. હા, મતલબ જે ક્લબ્સ બધા રન થઈ રહ્યા છે એ સિનિયર સ્ટુડન્ટ્સ બધી જ વસ્તુઓ જુનિયર સ્ટુડન્ટ્સને શીખવાડે છે. મતલબ એમનો પણ કન્સેપ્ટ વધારે ક્લિયર થાય છે અને જુનિયર સ્ટુડન્ટ્સ પણ સરસ શીખે છે અને આગળ જતા એ જુનિયર બીજા જુનિયરને શીખવાડવાના છે. તો આ એક પેરેલલ ચાલતી વસ્તુ છે જેમાંથી વિદ્યાર્થીઓની સ્કિલ ખરેખર ભણવાની સ્કિલ પણ ઇમ્પ્રૂવ થશે, પ્લસ એમની જે એકચ્યુઅલ સ્કિલ છે એ પણ ઇમ્પ્રૂવ થશે ને વિદ્યાર્થી પ્લેસમેન્ટ લાયક જરૂરથી અહીંથી બની જશે. આપણી સાથે છે SSIT કોલેજના પ્રિન્સિપાલ વિક્રમ પટેલ સર. 4 વર્ષ દરમિયાન અત્યારે ઘણું બધું એવું માર્કેટમાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ કરતા હોય છે. હવે એઝ અ સ્ટુડન્ટ લાઈફ તમે જ્યારે સ્ટાર્ટઅપ કરતા હોય ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે સપોર્ટ અને ફંડિંગનો. તો SSIT પણ વિદ્યાર્થીઓને સપોર્ટ કરી રહી છે એમના સારા સ્ટાર્ટઅપ માટે. તો આપણે વિક્રમ સર પાસે જાણીશું કે SSITના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે કેવી રીતે કોલેજ તરફથી સપોર્ટ કરવામાં આવે. કોઈ પણ સ્ટુડન્ટ હોય કે જેના મનમાં ઇનોવેટિવ આઈડિયા હોય પણ એની જોડે ફેસિલિટી ના હોય, એની જોડે ફાઇનાન્સ ના હોય, તો અમે એને એ રીતનો બધો ટેકનિકલ સપોર્ટ આપીએ છીએ. એને અમે અહીંયાથી ફંડિંગ કરીએ છીએ, અહીંયાથી ટેકનિકલ અમારા જે રિસોર્સિસ છે એ યુટિલાઇઝ એને કરવા દઈએ છીએ. અમે એને ટેકનિકલ ગાઈડન્સ પણ આપીએ છીએ, જેથી કરીને એનો જે પ્રોજેક્ટ છે એ અલ્ટિમેટલી એક ઇનોવેટિવ આઈડિયામાંથી ફિઝિકલ ટ્રાન્સફોર્મ થાય અને એક સારો એન્ટરપ્રેન્યોર મળે સોસાયટીને. એટલે એના માટે અમારે અહીંયા સરસ ઇન્ક્યુબેશન સેન્ટર અહીંયા ચાલે છે અને એમાં રૂટીન બધા જ ટૂલ છે જેનાથી કમ્પ્યુટર, IT, મિકેનિકલ, સિવિલ કે કોઈ પણ બ્રાન્ચનો સ્ટુડન્ટ હોય એના મનમાં જે ઇનોવેટિવ આઈડિયા છે ક્લિયર એને ફિઝિકલ ફોર્મ આપવા માટે જે કંઈ એને જોઈતા રિસોર્સિસ હોય એ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ. તો જો મિત્રો તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય, સાથે સાથે MCA અથવા તો 12th સાયન્સ અથવા કોમર્સ પછી તમારે BCAમાં એડમિશન લેવું હોય તો શ્યોર તમે કોલેજની વિઝિટ કરજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આવા જ કોઈ નવા કોલેજના વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.